નમસ્કાર મિત્રો, તો હવેથી ડિજિટલ ગુજરાતમાં સ્કોલરશિપ ફોર્મ ભરવા માટે તમારે એક OTR નંબરની જરૂર હોય છે. તો આ OTR નંબર ક્યાંથી મેળવવા તેના વિશેની માહિતી આ વિડીયોમાં જોઈશું. તો સૌપ્રથમ તમારે ગૂગલ ઓપન કરી લેવાનું છે અને તેમાં નેશનલ સ્કોલરશિપ પોર્ટલ સર્ચ કરવાનું છે. તમે જેવા સર્ચ કરશો એટલે આવું પેજ ઓપન થશે અને તમે અહીં લખેલું હશે નેશનલ સ્કોલરશિપ પોર્ટલ, તેના પર ક્લિક કરવાનું છે. અને આ લિંક હું આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ. તમે જેવા ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થશે આવી રીતનું, અને તમારે અહીં લખેલું હશે OTR, તેના પર ક્લિક કરવાનું છે. જેવું ક્લિક કરશો એટલે બીજું પેજ ઓપન થશે અને ત્યાં તમારે લખેલું હશે લોગિન, રજિસ્ટ્રેશન અને ચેન્જ મોબાઈલ નંબર. તેમાં તમારે રજિસ્ટ્રેશન પર ક્લિક કરવાનું છે. જેવું ક્લિક કરશો એટલે તમારે 4 સ્ટેપમાં તમારે OTR નંબર મેળવવાના થશે. તેમાં તમે જેવા નીચે જશો એટલે અહીં જે ખાના છે તેમાં તમારે ક્લિક કરી અને નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. અને જો કોઈ પણ ભાષા તમને સમજ ન આવે અંગ્રેજીમાં, તો ટ્રાન્સલેટનું ઓપ્શન જે આપે છે 3 ડોટ ઉપરથી, તેમાંથી તમે ટ્રાન્સલેટ કરી અને ગુજરાતીમાં પણ ફેરવી શકો છો. ત્યારબાદ નવું પેજ ઓપન થશે અને તમારે અહીં તમારા મોબાઈલ નંબર નાખી અને OTP મેળવવા પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારા મોબાઈલ નંબર પર OTP આવશે. તે OTP અને જે અહીં કેપ્ચા આપેલું છે તે અહીં દાખલ કરી અને આગળ વધશો એટલે એક નવું પેજ ઓપન થશે. અને આ પેજમાં તમારે તમારા આધાર કાર્ડ નંબર દાખલ કરવાના છે અને ત્યારબાદ OTP મેળવવા પર ક્લિક કરવાનું છે. એટલે તમારા આધાર કાર્ડ નંબર સાથે જે પણ મોબાઈલ નંબર લિંક હશે તેના પર OTP જશે અને તે OTP અહીં નાખી અને આગળ સબમિટ કરશો એટલે નવું પેજ ઓપન થશે. અને આ પેજમાં તમારે તમારો ફોટો અહીં આપેલો હશે, પછી તમારું નામ હશે, તમારો આધાર કાર્ડ નંબર હશે, પછી તમારું જેન્ડર હશે, તમારી જન્મ તારીખ અને તમારું સરનામું આપેલું હશે. અને તમારે નીચે છે તે તમારા માતાનું નામ અને પિતાનું નામ તેમજ ઈમેલ ID અહીં દાખલ કરવાની રહેશે. અને આગળ તમે સબમિટ કરશો એટલે નવું પેજ ઓપન થશે અને અહીં તમને એક રેફરલ નંબર આપેલો હશે. જે રેફરલ નંબર તમારે જે નેશનલ સ્કોલરશિપ પોર્ટલના એપ ઉપર નાખવાનો રહેશે. તો તે કોપી કરી અને ક્યાંક લખી લેજો. ત્યારબાદ તમારે પ્લે સ્ટોર પરથી જે આ એપ છે NSP OTR, તે અને આધાર ફેસ RD એપ ડાઉનલોડ કરવાનું છે. ત્યારબાદ તમારે જે આ એપ છે તેના પર આવી જવાનું છે. NSP OTR એપ પર જેવા આવશો તેવા તમારે અહીં લખેલું હશે, અહીં 4 ઓપ્શન આપેલા હશે અને તેમાં તમારે જે eKYC વાળું ત્રીજું ઓપ્શન છે તેના પર ક્લિક કરવાનું છે. જેવું ક્લિક કરશો એટલે અહીં નવું પેજ ઓપન થશે અને તમને જે પણ રેફરલ નંબર આપેલા હશે તે અહીં તમારે દાખલ કરવાના રહેશે. ત્યારબાદ તમારા મોબાઈલ નંબર પર OTP જશે અને OTP જેવા સબમિટ કરશો અને ત્યારબાદ નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થશે. અહીં તમારું નામ હશે, પછી તમારે જે રેફરલ નંબર છે તે હશે, તમારા જન્મ તારીખ, તમારા આધાર કાર્ડ નંબર અને તે તમામ ડિટેલ આપેલી હશે. તેમાં તમે નીચે જેવા સ્ક્રોલ કરશો એટલે અહીં રેડ કલરમાં જે આ ઓપ્શન આપેલું છે તેના પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે ફેસ વેરિફિકેશન કરવાનું રહેશે અને આવું પેજ ઓપન થશે અને તમારે તે જે નીચે સ્ક્રોલ કરશો એટલે આઈ એગ્રીનું ઓપ્શન આવશે, તેના પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમે જે ફેસ RD એપ ડાઉનલોડ કર્યું હતું તેના પર તે ઓપન થશે અને તેના પર તમારે જે તમે જ્યારે તમારા રેશન કાર્ડમાં જે eKYC કરતા હતા ત્યારે તમારે ફેસ કેપ્ચર કરવાનું હતું. તો તમારે ફેસ છે તે તમારે અહીં દાખલ કરવાનું રહેશે અને ત્યારબાદ તે સબમિટ થઈ જાય, ગ્રીન આવી જાય, ત્યારબાદ તમારે તમારું સંપૂર્ણ તમારા OTR નંબર છે તે તમે મેળવી શકો છો. અને આવી રીતનું એક પેજ ઓપન થશે અને અહીં લખેલું હશે યુ હેવ સક્સેસફુલી ફિલ્ડ ફોર્મ ધ OTR નંબર. તે તમારા OTR નંબર અહીં આપેલા હશે, ત્યાંથી તમે કોપી પણ કરી શકો છો. અને આ જ OTR નંબર તમે જ્યારે સ્કોલરશિપનું ફોર્મ ભરશો ડિજિટલ ગુજરાતમાં ત્યારે તમારે સબમિટ કરવાના રહેશે. તેમજ તમારા SMS દ્વારા પણ જે OTR નંબર અને પાસવર્ડ છે તે તમને આપેલો હશે. તો આવી રીતે સરળતાથી તમે તમારા OTR નંબર મેળવી શકો છો. અને મિત્રો, જો આગળ સ્કોલરશિપની સંપૂર્ણ માહિતી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને
આ વિડીયો તમારા મિત્ર વર્તુળને પણ શેર કરજો, જેથી તે પણ મોબાઈલના માધ્યમથી ઘર બેઠે OTR નંબર મેળવી શકે અને સ્કોલરશિપનું ફોર્મ ભરી શકે. જય હિન્દ, જય ભારત.